ભાવનગરમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ 95.90% રહેવા પામ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 92.65% જેટલું રહેવા પામ્યું છે, જેને લઈને દક્ષિણામૂર્તિમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને શિક્ષકોએ વધાવ્યા હતા. ભાવનગરની દક્ષિણામૂર્તિ શાળામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને A1 ગ્રેડ મેળવવા બદલ પોતાના વાલીઓ સાથે પહોંચ્યા હતા, ત્યારે આવેલા વિદ્યાર્થીને શિક્ષકોએ ઉત્સાહથી વધાવ્યા હતા. શાળાની ભૂમિકાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હું 11-12 અહીંયા ભણી મારો બીજો નંબર એવો છે, મારા 8% છે, મારા શિક્ષકો વિશે તારા કેવા છે, તારું નામ બોલ. બેન એસ રોકડે છે. હું દક્ષિણામૂર્તિમાં 32 વર્ષથી નોકરી કરું છું. હાલમાં હું સુપરવાઇઝરના પદ ઉપર કામ કરી રહી છું. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. દક્ષિણામૂર્તિ વિનય મંદિરનું સામાન્ય પ્રવાહનું પરિણામ 97.47% આસપાસ છે, જે દક્ષિણામૂર્તિને ગૌરવ અપાવે છે. એમાં ડાભી ધારા છે, એ દ્વિતીય ક્રમે આવેલ છે. શિક્ષકોને ખાસ અભિનંદન એટલા માટે આપીએ છીએ કે ખૂબ જ પ્રેક્ટિસ વિદ્યાર્થીઓને કરાવી હતી. નિયમિત શાળાએ વિદ્યાર્થીઓ આવતા હતા, સાથે સાથે આંતરિક ટેસ્ટ લેવાતી હતી, સામયિક કસોટીઓ અને વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા પર્સનલ માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને શિક્ષકોએ ખૂબ જ આપેલું છે. મારું નામ મોરી સુરજ મેહુલભાઈ છે. હું ધોરણ 9થી અહીંયા દક્ષિણામૂર્તિમાં અભ્યાસ કરું છું. અત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મારે શિક્ષકો, આચાર્ય અને મારા માતા પિતાની આશીર્વાદથી મારે સારા ટકા આવ્યા છે. તો હું દક્ષિણામૂર્તિ વિનય મંદિર સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ ડાભી ધારા રાજુભાઈ છે. હું ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી હતી. હું અહીંયા દક્ષિણામૂર્તિ સ્કૂલમાં ધોરણ 10થી અભ્યાસ કરું છું. 10, 11 અને 12 મેં અહીંયા જ તે કર્યું છે. મને શિક્ષકો તથા સ્કૂલનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. આચાર્ય શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર ભાવનગર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે જાહેર થતાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું 92.71% પરિણામ છે જાહેર થયું છે. ત્યારે ભાવનગર જિલ્લાનું 95.90% પરિણામ છે. એમાં મારી શાળા જે છે એનું દક્ષિણામૂર્તિ વિનય મંદિર ભાવનગરનું 97.44% પરિણામ છે જાહેર થયું છે. મારી શાળામાં પ્રથમ વિદ્યાર્થી ક્રમે આવનાર વિદ્યાર્થીનું નામ છે આકાશ મનસુખભાઈ મકવાણા, જેમણે શાળામાં 91% છે એ મેળવીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે કર્યું છે. દ્વિતીય નંબર ઉપર છે ધારા રાજુભાઈ ડાભી, જેમને 89.71% પરિણામ છે એ મેળવીને શ્રેષ્ઠ પરિણામ છે દાખ્યું છે. અને તૃતીય નંબર ઉપર ભૂમિ શૈલેષભાઈ દાવડા છે, જેમણે 87.85% છે મેળવી અને શાળાને, એના માતા પિતાને અને પરિવાર છે એમને ગૌરવ છે અપાયું છે. શ્રેષ્ઠ પરિણામ બદલ સમગ્ર દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન છે, એમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ અને તમામ ટ્રસ્ટીઓ છે એમના તરફથી શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એમને શુભેચ્છાઓ અને અભિનંદન છે પાઠવી.